તો રાજકોટના ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મોટી મારડ, જમનાવડ અને પીપળિયામાં વરસાદ નોંધાયો। તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે। વરસાદની શરૂઆત થતાં જે ગરમી પડી રહી હતી તેમાંથી પણ લોકોને રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે। તો ધોરાજી તાલુકામાં ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળ્યો। વધુ અપડેટ સાથે સંવાદદાતા અલ્પેશ ત્રિવેદી મારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, ધોરાજીમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત। ખાસ કરીને જણાવી દઉં કે ધોરાજી રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે અને વરસાદને લઈને ધોરાજી, જમનાવડ, મોટી મારડ, પીપળિયા જેવા ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળેલો છે અને હાલ જે સમયસર ચોમાસું બેસી જતા ખેડૂતોની જે ચિંતા હતી તે ચિંતામાંથી મુક્તિ મેળવી છે અને ખેડૂતોને જે પાકમાં જે કઈ પણ પાણીની જરૂરિયાત હોય તે મુજબ વરસાદ પડવાથી ખેડૂતો ખુશ જોવા મળેલા છે। જી, આભાર માહિતી માટે।